વહુ બટા સાંભળો છો? હા બા બોલો. જલ્દીથી તમે તૈયાર થઈ જાવ, તમારા ભાઈ આવે છે તમને તેડવા. હારું હાલો બા, હમણાં જ તૈયાર થઈ જાવ છું. પેલા મારી એક વાત સાંભળો બટા. હા બા, કઈ વાત? કપડામાં ખાલી ડ્રેસ જ લઈ જાજો, હાડી તો રોજ અહીંયા પહેરતા જ હોવ. હા તે હારું. વહુના હાથમાં 5000 રૂપિયા દઉં, ન્યા એને વાપરવા જોહે ને. ન્યા એને 3 તો ભત્રીજો છે અને 2 તો ભત્રીજા છે. થોડા થોડા દેહે ને તોય પૂરા થઈ જાહે અને વવે રાજી થઈ જાહે. અરે તારે તારા બાપાની ઘેરે જવાનું છે તો તું રસોઈ હું કામ બનાવશો? બા, શાક અને રોટલી તો બની જ ગઈ છે, તમારે બનાવવાની ઉપાધિ નહીં. એ બધું તું રેવા દે અને હું હાથે રસોઈ બનાવી નાખી. તું ફટાફટ તૈયાર થઈ જા. મારે તૈયાર થતા કઈ વાર નહીં લાગે, હું તમને થોડીક મદદ કરાવી દઉં. ના ના, એ પડ્યું રેવા દે, હું કરી લે. તને તારા ભાઈ આવે છે તેડવા. આલે આ 5000 રૂપિયા અને તાર ભત્રીજીને ને એને હાથમાં આપજે વાપરવા. વધારે પૈસા આપું બટા? નહીં બા, એટલા પૈસા તો બહુ થઈ ગયા, ન્યા મારે પૈસા ને શું કરવા? જો બટા, હવે તારા લગ્ન થઈ ગયા છે, જ્યાં કાંઈ પણ વસ્તુની જરૂર પડે ને તો મને ફોન કરી દેજે. તારા મમ્મીને હેરાન નહીં કરતી. હારું બા. બટા, દીકરીના જયારે લગ્ન થાય ને ત્યારે મા બાપને જે આપવાનું હોય ને એ આપી દે છે, અને લગ્ન પછી આપણે ત્યાં જઈને કઈક માંગીએ ને તો એ સારું ન લાગે. બટા, તારું જાન હવે અમારે રાખવાનું હોય, એ અમારી જવાબદારી છે. અને હવે આ ઘર તારું છે, તારે જે જોવે ને એ મારી પાસેથી માગી લેજે. બા, હું કેટલી નસીબદાર છું કે મને તમારા જેવા સાસુ મળ્યા. આ જો તારા ભાઈ આવી ગયા. જય શ્રી કૃષ્ણ માસી, કેમ છે બેન? હારું છે ઓ ભાઈ. તમે બે ભારું શાંતિથી બેહો, હું તમારી હાટુ ચા પાણી લેતી આવું. બેન, તને અહીંયા કઈ તકલીફ તો નથી ને? અરે ભાઈ, મારે તો અહીંયા બહુ સારું છે, આખો પરિવાર મારું બહુ ધ્યાન રાખે છે. લ્યો ભાઈ, પાણી પીવો. બા, હું કેટલા દિવસ રોકાવું? બટા, તમને હોરવે ને ત્યાં સુધી રોકાજો અને પછી તમે અમને ફોન કરજો, તે અમે તેડી જાવું અને તમારા આખા પરિવારને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. હા બા. મિત્રો, જે ઘરમાં વહુને દીકરીની જેમ રાખે છે ને ઈ ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય છે. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી આઈડી ફોલો કરવાનું નહીં ભૂલતા.